સરકારના નિર્ણયને હું આવકારું છું, કારણ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ વેપાર અને કામકાજો થતા હોય છે, જેના પરિણામે આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે. એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે. સુરત છે ડાયમંડ બુટ, ત્યાં પણ વિદેશીઓ છે, ત્યાંના લોકોએ વેપારીઓ ખાસ માંગણી કરી છે કે આવો દરજ્જો સુરતને મળવો જોઈએ. રાજકોટના જે ઇમિટેશન અને સોના ચાંદીના વેપારીઓ છે એ પણ આ પ્રકારે માંગણી કરી રહ્યા છે. મોરબી છે વિદેશીઓ આવે છે, એમને પણ આ પ્રકારે છૂટ મળવી જોઈએ. સરકાર આ બાબતે સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છીએ. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર प्रधानमंत्री जी जब भी गुजरात में गिफ्ट सिटी की स्थापना की तो उनके मन में बहुत सारे विचार भी थे और गुजरात को गिफ्ट सिटी आर्थिक कैपिटल के तौर पे उभरे पूरे देश में, पूरी दुनिया के अंदर, इसके लिए इसकी स्थापना की थी और गिफ्ट सिटी में सेस का भी प्रोविजन किया था. बाद में गिफ्ट सिटी का बहुत सारा विस्तार भी हुआ और ये विस्तार की वजह से और आज दुनिया के अंदर ये गिफ्ट सिटी, यहाँ फिनटेक भी है, आईटी सेक्टर है, बहुत सारे मेडिकल सेक्टर, बहुत सारे सेक्टर यहाँ पर पनप रहे हैं, यहाँ उभर भी रहे हैं. लेकिन कहीं पर ये जैसे आईटी का हो, फिनटेक का हो, तो बाहर के देश के लोगों और देश के अंदर के लोगों भी यहाँ पर बिजनेस के लिए आते हैं, तो उनके लाइफ स्टाइल से मैचिंग भी करना पड़ता है. यहाँ आकर 2 दिन रुकना हो, 3 दिन रुकना हो, 4 दिन रुकना हो, बिजनेस करना हो, बिजनेस मीटिंग करना हो, तो जैसे विदेशों के अंदर भी और देश के दूसरे राज्यों के अंदर भी जो उनकी लाइफस्टाइल और सामाजिक तौर पे जोड़ने के लिए ये हमने निर्णय लिया है. और मैं मानता हूं कि जो हर्डल्स गुजरात के ये गिफ्ट सिटी, वैसे तो 30-40 कंपनियां विदेशों से भी आई है और करीबन 500 जितनी कंपनियां अभी कार्यरत भी है, 13 से 14 हजार लोग भी यहाँ पर काम कर रहे हैं. सबके लिए अपॉर्चुनिटी मिले और साथ में गुजरात केवल अपना ही नहीं लेकिन देश के विकास के लिए ये जो मॉडल खड़ा हुआ था और गिफ्ट सिटी जैसा इकोनॉमिक हब जैसे सिंगापुर है, दुबई है, ऐसा हमारे यहाँ गुजरात में यह हब के लिए जो थोड़ी बहुत लिमिटेशंस थी उसके द्वार हमने खोल दिए. ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કર્યો છે દારૂબંધીને હટાવીને ગિફ્ટ સિટીમાં એ ગુજરાતની બહેનો અને દીકરીઓની સુરક્ષાનો વિચાર કર્યા વગર કર્યો છે. એવું લાગે છે કે બિલ્ડરોની ભારતીય જનતા પાર્ટી હવે બુટલેગરોની થઈ ગઈ છે. આવું સ્પષ્ટ મારે એટલા માટે બોલવું પડે છે કે ગુજરાતમાં નીતિ નિયમો છે, દારૂબંધી છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂઓ રેલમ છેલ્લા વેચાઈ રહ્યા છે. વિદેશી દારૂઓની હોમ ડિલિવરી થઈ રહી છે, દેશી દારૂ વેચાઈ રહ્યા છે, લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે. બહેનો દીકરીઓ રોડ રસ્તા ઉપર ને ઘરમાં પણ સુરક્ષિત નથી. ત્યારે આવી છૂટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ જે વાત કરી છે ખૂબ જ શરમજનક છે કે વિદેશી મહેમાનો માટે આ દારૂની છૂટ આપવી પડે છે. તો મારું એવું કહેવાનું થાય છે કે ગુજરાતની પરંપરા છે મહેમાનોના સ્વાગત, નમસ્કાર અને ચાય પાણીથી થતા હતા, એની જગ્યાએ હવે મહેમાનોના સ્વાગત દારૂથી કરવા પડે તો અમારે આવા ગુજરાતના મહેમાનોની જરૂર નથી. અમને અમારું ગુજરાત જોઈએ છીએ, દારૂબંધી વાળું ગુજરાત જોઈએ છીએ અને નીતિ નિયમો વાળું ગુજરાત જોઈએ છીએ. આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો સખત શબ્દોમાં નિર્ણયને વખોડે છે અને આગામી દિવસોમાં જે રીતે કાળી પટ્ટી બાંધીને આજે
અમે વિડીયોના માધ્યમથી વિરોધ કરીએ છીએ. હું રોડ રસ્તા ઉપર ઉતરી અને અમે વિરોધ કરીશું અને આવેદનપત્ર આપીશું અને આ નિર્ણય પાછો ખેંચવાની અમે માંગ કરીએ છીએ. ગુજરાત સરકારે ગાંધીના ગુજરાતમાં એટલે કે જે ગુજરાતમાં 60 વર્ષથી દારૂબંધી હતી તેને હટાવવાનો પ્રયત્ન આજે થઈ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી આ સખત શબ્દોમાં વખોડી રહી છે. ગાંધીનગરનું ગિફ્ટ સિટી ખાતે અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, આવનાર મુલાકાતીઓ માટે આ વિસ્તારમાં દારૂબંધીનું હટાવવાનું જે કૃત્ય કરી રહ્યું છે તેને હું એક ધારાસભ્ય તરીકે અને ગુજરાતની જનતા વતી આ નિર્ણય હું વખોડી રહ્યો છું. આવનાર સમયમાં ચોક્કસપણે બજેટ સત્રમાં વિધાનસભામાં આ મુદ્દો અમે આમ આદમી પાર્ટી ઉઠાવશું અને સાથોસાથ માનનીય ગૃહમંત્રી એક જૈન હોય છે રાજ્યના અને આપણા દેશના ગૃહમંત્રી પણ એક જૈન છે, ત્યારે આપણા જૈન સમાજ અને આપણા હિન્દુ સમાજમાં દારૂ અને હિંસાને ક્યારેય આપણે પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. ત્યારે આ ગુજરાતની જનતા જોઈ રહી છે અને સાથોસાથ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરથી એ જે દારૂબંધીની છૂટ આપવામાં આવી છે ગાંધીનગરના ગ્રીન સિટી ખાતે તેને તાત્કાલિક રોક લગાવવામાં આવે અને સાથોસાથ મેં લેખિત પત્ર લખી માંગણી પણ કરી છે. અને જો આવી રીતના ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટના નામે દારૂબંધી હટાવવામાં આવશે તો પછી ગુજરાતનું યુવા ધન છે એ બગડી જશે. ગુજરાતને આપણે પટાયા કે બેંકોક બનાવવું નથી. તો આવનારા સમયમાં શું ગુજરાત સરકાર ડાન્સ બાર પણ ખોલવા જઈ રહી છે? શું ગુજરાત સરકારનું શું મનસા છે? ગુજરાતને ગુજરાત બનવાની જગ્યાએ શું બેંકોક પટાયા બનાવવા માંગે છે? તો આવનાર સમયમાં ગુજરાતનું યુવા ધન છે એને બરબાદ કરવા ન જોઈએ. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ તાત્કાલિક આની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ગાંધીનું ગુજરાત છે. 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગુજરાતની જે પ્રગતિ થઈ છે, જે સમૃદ્ધિ છે, જે શાંતિ અને સલામતીનું વાતાવરણ છે, એની પાછળ દારૂબંધીના કાયદાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આખા ગુજરાતના લોકો ધંધા વેપાર માટે આખા વિશ્વમાં જાણીતા છે. વર્ષોથી ગુજરાતમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવ્યા, ધંધા વેપાર ખૂબ ફૂલ્યા ફાલ્યા અને આપણે સમૃદ્ધિ અને પ્રગતિ તરફ આગળ વધ્યા. પણ આટલી બધી સરકારો આવી, ક્યારેય કોઈ એવું ના વિચાર્યું કે ધંધા વેપારને આકર્ષવા માટે આપણે દારૂની છૂટ આપવી જોઈએ. આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા 3 દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ, જુગાર, ડ્રગ્સની બદીઓ તો વધવા દીધી, પણ હવે ખુલ્લેઆમ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે. અને એ પણ ક્યાં? ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું, રાજ્યની પાટનગર, અને એની સરહદ પર ગિફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે, છૂટ અપાશે, ખુલ્લેઆમ દારૂ પીવાશે. એનાથી શું ઉદ્યોગો આવશે? એનાથી શું વધારે વેપાર થશે? ના. જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે. આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે, કાલે તમે કહેશો કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે, રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે, સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે. ધીમે ધીમે કરતા પાટલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે. હું માનું છું કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આવનારા સમયમાં ગુજરાતની યુવા પેઢી તો બરબાદ થશે, પણ ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને નીકળનારો વ્યક્તિ રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ કરશે, કોઈના ઘરે જઈને ઘરેલું હિંસા કરશે, તમામ રીતે બહેન દીકરીઓની જે સલામતી છે એ પણ જોખમાં છે. ત્યારે મારી તો સરકારને સ્પષ્ટ વિનંતી છે કે સરકારના મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ છે એવી જાહેરાતો થાય, પણ આ નિર્ણય જોતા એવું લાગે છે કે દાદા મૃદુ રીતે મક્કમતાથી દારૂબંધી હટાવવા તરફ આગળ વધી રહ્યા છે. અને જે ગુજરાતના હિતમાં નથી, ગુજરાતીઓના હિતમાં નથી. અને એક એક ગુજરાતીને વિનંતી કરું છું કે આ સરકાર આર્થિક આવકો વધારવા માટે, પોતાના મળતિયાઓને લાભ કરવા માટે, ગુજરાતના ભવિષ્યને બરબાદ કરવા તરફ આ નિર્ણયો લઈ રહી છે. ત્યારે આપણે સૌએ આગળ આવવું પડશે અને આ ગાંધીનું ગુજરાત છે
અને આ ગુજરાતની અસ્મિતા દારૂબંધી સાથે જોડાયેલી છે, ત્યારે આ દારૂબંધી હટાવવાના નિર્ણયો કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય, એનો આપણે સૌએ સામૂહિક વિરોધ કરવો જોઈશે. આ ગાંધીનું ગુજરાત અને સૌરાષ્ટ્ર સંત સુરાની ભૂમિકા છે. અહીંયા દારૂ પકડાય તોય માણસનો આત્મા કકળી ઉઠે છે. એને બદલે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવામાં અને એમાંય સરકાર દ્વારા આપવામાં આવે ત્યારે ખૂબ પીડા થાય છે. આ તો હોનાની થાળીમાં લોઢાનું મેખ લાગે. જ્યાં સંપૂર્ણ દારૂબંધી છે ગુજરાતમાં, એના બદલે સરકાર શ્રી દ્વારા આ પરમિટો અપાય છે. આ કેટલા અંશે વ્યાજબી લાગે છે? મારો વિચાર ગિફ્ટ સિટીમાં પ્રેસના મિત્રોને મળવાનો હતો, પણ મને ફોર્માલિટી ખબર નહીં ને ખાલી મને થયું લાવ અહીં મળીએ તો ખરા. અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો બહુ ખુશીના સમાચાર. ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ, એ બી ગાંધીજીના નામે બધેલું ગાંધીનગરના શહેરમાં. સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ, એને હું અભિનંદન આપું છું. કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે, ગિફ્ટને બાદ કરો, એ દંભી નીતિ છે, કૃત્રિમ. તમે દીવમાં મળતું હોય, 2 ડગલા આમ આવો એટલે વાત પૂરી. દમણમાં, સેલવાસમાં, આબુમાં, ઉદયપુરમાં, ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર. એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો, ત્યાં બહુ સફળતા ન મળે. એટલે છેલ્લે ભલે આ ગિફ્ટથી શરૂઆત કરી, પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર, એવું હું માનું છું. એકતાનગર નામ આપ્યું છે કે એટલે એસઓયુમાં નર્મદાના કિનારે, એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે. અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાઇબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે. અત્યારે વાઇબ્રન્ટ જ છે બધે. લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં. જ્યાં વાઇબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં. પછી તમે ધોલેરા શહેર છે, ગણાબેટ, ધોલેરો, કચ્છ, ગીરના શાસન. એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ, જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય. આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું. કરોડો રૂપિયાનું ડ્રગ, અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે. કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય. માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ. હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી, કોઈ પીવે એ મને ગમતું નથી, મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે, તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે. અને આ બધા ટેસ્ટ કરેલા, અનુભવ કરેલો છે, માટે આ નકામું છે આવું જાહેરમાં કહું. પણ નકામું છે તો પણ ચાલુ જ છે. તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય. અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ. મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ, જેને મોવડાનો દારૂ કહે છે, એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે, અને આખી પટ્ટીમાં, એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં આનું ચલણ કરી શકાય. એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય. પરંતુ આ વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ ગિફ્ટમાં આપ્યું એટલું જ નહીં. ગુજરાતમાં તમે જો પહેલ કરી જ છે તો હવે બાબા બનાવે તો હિન્દી બોલના પડેગા. પછી એમાં તમે આટલું પીધું તો એ શું ને, તો આખું ગુજરાત
છૂટ આપો.